જૂનાગઢના માંગરોળ શહેરમાં આવેલ અતિ પ્રાચીન શક્તિપીઠ સ્વયંભૂ માં હિંગળાજ પ્રત્યે ભક્તોમાં ખૂબ જ શ્રદ્ધા અને આસ્થા છે। ત્યારે આજરોજ જામનગરના ભાનુશાળી પરિવારે 200 કિલોમીટર પગપાળા યાત્રાએ આવી વાજતે ગાજતે મંદિરમાં ધજા ચડાવી પોતાની માનતા પૂર્ણ કરી સહપરિવાર માતાજીના દર્શન કર્યા હતા। અમે આલારી ભાનુશાળી જામનગર રહેવાસી ગંડા પરિવારમાંથી અમે પગપાળાએ તારીખ 14/3/2024 ના રોજ નીકળેલા હતા। જે માતાજીની કૃપાથી 10 દિવસની પગપાળા પૂરી કરી અમે માતાજીના મંદિરે આજે હેમખેમ બધા પહોંચેલા છે। માતાજીની કૃપાથી રસ્તામાં અમને કોઈ પણ જાતની તકલીફ પડેલી નથી। માતાજીની અમારા પર અસીમ કૃપા હતી। અમને ફૂલ જૂનાગઢ પરિવારે અમારો ખૂબ સાથ સંભાળ રાખેલો હતો। એ ઉપરાંત માતાજીએ અમને દરેક જગ્યાએ સાથ સહકાર આપેલો હતો અને અસમ કૃપા અમારી સાથે હતી। જેથી અમને કોઈ પણ વ્યક્તિને સહેજમાં કંઈ આટલી પગપાળા 200 કિલોમીટરની પૂરી કરી હતી, એમાં કોઈ જાતની તકલીફ પડેલી નથી। માતાજીની અસીમ કૃપા છે। જે આજે અમારી માનતા હતી એ આજે અમે અહીંયા માતાજી મંદિરે આવીને પૂરી કરી। આ અવસરે મંદિરમાં મહાપૂજા અને મહાપ્રસાદનું પણ આયોજન કરાતા મોટી સંખ્યામાં ભાનુશાળી પરિવારના લોકો અને ભક્તો જોડાયા હતા। જય માતાજી। માં હિંગળાજ માંગરોળના દરબારમાં જામનગરથી ઉપેન્દ્રભાઈ ગંડા તથા એમનો આખો પરિવાર પગપાળા યાત્રાએ આવ્યા છે જામનગરથી માંગરોળ, અને માતાજીની ધજાજીનો પ્રોગ્રામ રાખેલ છે। માતાજીનો થાળ ધરાવે છે અને આખો પરિવાર માં હિંગળાજના શરણે અને પગપાળા માતાજીની માનતા પૂર્ણ કરે છે। માતાજીના ખૂબ ખૂબ આશીર્વાદ આખા પરિવાર તરફ। જય માતાજી।